નમસ્કાર. સાયન્ટિફિક એજ્યુકેશન ગ્રુપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે કયા પર્પઝથી ઓલરેડી આ સ્ટાર્ટ કરેલું છે તમને બધાને ખ્યાલ પણ છે. તમે બધા ઓલરેડી હાલ ધોરણ 10 ની એક્ઝામ આપેલી છે. ઓકે, તો હવે આપણે અત્યારે હાલ થોડું એ વસ્તુ ઉપર આપણે ભાર મૂકી અને સમજીશું કે ધોરણ 10 પછી આપણી પાસે કઈ કઈ લાઈન હોય છે, કઈ કઈ સ્ટ્રીમ હોય છે. કે ધોરણ 10 પછી આપણે આગળ ઓલરેડી અભ્યાસ કરવાનો છે અને ઉજ્જવળ કારકિર્દી બનાવવાની છે. તો ધોરણ 10 પછી આપણે કઈ સ્ટ્રીમમાં શા માટે એડમિશન લેવાનું હોય એના આપણે થોડા કારણો ઉપર ચર્ચા કરીશું. ત્યારબાદ પછી આપણે થોડું ઓલરેડી ભણાવવાની પદ્ધતિ ઉપર ચર્ચા કરીશું અને ત્યારબાદ આપણે થોડુંક સાયન્ટિફિક એજ્યુકેશન ગ્રુપ જે છે એના માટેની આપણે જે કહેવાય ચર્ચા કરી લઈશું કે શું છે. અને આપણે એની પહેલા સૌથી પહેલા થોડું જસ્ટ તમને એટલી ખાલી માહિતી આપીશ કે સાયન્ટિફિક એજ્યુકેશન ગ્રુપ જેમ અત્યારે આપણે બોર્ડ પર પણ તમે લખેલું જોશો તો એ ગ્રુપ નું રિઝલ્ટ જે કહેવાય ને એટલે આપણે શું છે કે જે બધી ચર્ચા સાંભળીશું તેમાં એક બેઝ કે શા માટે આપણે સાંભળીશું, શા માટે આપણે આપણો સમય એમાં ઇન્વેસ્ટ કરીશું. તો જે આ સાયન્ટિફિક એજ્યુકેશન ગ્રુપ છે એને સાયન્સ જેવા બધાના માટે તો આમ બધા કહેતા હોય છે કે સાયન્સ એટલે કમ્પેરેટિવલી બીજા બધા વિષય કરતા અઘરું પડે. તો સાયન્સ જેવા વિષયમાં ગુજરાત લેવલ પર 99.99 એવા સેમ યરમાં 2 સ્ટુડન્ટ્સના રિઝલ્ટ્સ આપેલા છે. એટલું જ નહીં, એની ઉપરાંત ઓલ ઇન્ડિયા લેવલ 49th રેન્ક આપેલો છે. ઓલ ઇન્ડિયા લેવલ પર નીટ લેવલ પર મેડિકલ માટે અને બધામાં નીટ હોય છે તો એ લેવલ પર ઓલરેડી એને 491 નંબર આપ્યો છે. તો એનો મતલબ કે કંઈક ઓલરેડી જે અઘરામાં અઘરું કહેવાતું હોય છે એમાં પણ બેસ્ટ રિઝલ્ટ સુધી આપેલું છે. તો એ બેસ્ટ રિઝલ્ટ સુધી કઈ રીતે આપેલું છે, શું છે, એની આપણે આજે જે પ્રારંભિક તબક્કામાં એક કમ્પ્લીટ આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા આપણે હાલ જે આપણે ભેગા થયેલા છીએ, જે પર્પસથી આપણે ભેગા થયા છે, આજનો આપણો પહેલો લેક્ચર છે ઇન્ટ્રોડક્ટરી લેક્ચર. ઇન્ટ્રોડક્ટરી લેક્ચર એનો મતલબ આપણે એવું થયો કે જસ્ટ અબાઉટ આફ્ટર 10th કઈ કઈ સ્ટ્રીમ હોય અને એની અંદર કઈ કઈ વસ્તુ આવતી હોય છે એનું આપણને એકદમ કમ્પ્લીટલી માહિતી મળે. તો હું અહીંયા આગળ લખું છું ધોરણ 10 પછી. હવે આ જે ધોરણ 10 પછી છે એમાં કેટલી સ્ટ્રીમ હોય છે? કોઈ એમ કે સાહેબ ધોરણ 10 પછી પણ આપણે આગળ ભણવાનું તો છે જ. તો ધોરણ 10 પછી સૌથી પહેલું એક આપણે અહીંયા લખીશું સાયન્સ. સાયન્સ. બીજું આપણે અહીંયા લખીશું કોમર્સ, આર્ટ્સ. અને ત્રીજું હું અહીંયા લખું છું ડિપ્લોમા. ચલો, મેં આ ચાર જે આપણે બધાને ખ્યાલ છે એ પ્રચલિત વાત લખી છે કે પહેલું સાયન્સ, બીજું કોમર્સ આર્ટ્સ અને ત્રીજું ડિપ્લોમા. ઓકે, આને આપણે સામાન્ય પ્રવાહ કલેક્ટિવિટી કહેતા હોઈએ છીએ. બધા જ વિદ્યાર્થીઓ જે અહીંયા આગળ આજે આપણે બધા જ ભેગા થયેલા છે, બેઠા છે, તો એમાંથી સાયન્સ વાળા વિદ્યાર્થીઓ પણ છે, કોમર્સ વાળા વિદ્યાર્થીઓ પણ છે, આગળ ઓલરેડી એટલે બધા જ અત્યારે હાલ બધા ભેગા આપણે કલેક્ટિવ. હવે હું એક પ્રશ્ન એવો પૂછું કે તમારે શું લેવું છે? તો ઘણા બધાના જુદા જુદા આન્સર હોઈ શકે. ઘણા એમ કહે છે કે મારે 10મા પછી સાયન્સમાં આગળ વધવાનું છે, ઘણા એમ કહી શકે છે કે મારે ઓલરેડી કોમર્સમાં આગળ વધવાનું છે, ઘણા કહે છે આર્ટ્સમાં છે, ઘણા કહે છે ઓલરેડી કે ડિપ્લોમા. ઓકે, સૌથી પહેલું આપણું જે મહત્વનું જે વસ્તુ છે કે આપણે સાયન્સમાં આગળ વધવું છે, આપણે કોમર્સમાં આગળ વધવું છે કે આપણે કોઈ પણ સ્ટ્રીમમાં આગળ વધવું છે તેનું કારણ ક્લિયર હોવું જોઈએ. એમ જ નહીં કે ભાઈ ઓલરેડી બીજા બધા કહે છે સાયન્સ લેવું છે તો કે સાયન્સ શા માટે લેવું છે એની આપણી જોડે બધી માહિતી હોવી જોઈએ. એ જ રીતે ઓકે, કોમર્સ લેવું છે તો કોમર્સ શા માટે લેવું છે એની આપણી જોડે માહિતી હોવી જોઈએ. અને એ જ રીતે ઓલરેડી આર્ટ્સ છે કે ડિપ્લોમા છે કે આપણી જોડે માહિતીઓ કમ્પ્લીટ હોવી જોઈએ. તો આપણે એક ચર્ચા એવી કરતા હોઈએ છીએ કે આપણે શું લેવું છે, પણ આપણે એ ચર્ચા ઉપર અત્યારે ચર્ચા નથી કરવી. આપણે એક વસ્તુ અહીંયા આગળ વિચારીએ કે આ જે આપણે સ્ટ્રીમ્સ લખેલી છે ધોરણ 10 પછી જે આપણે આગળ અભ્યાસ કરવાનું છે ને કોઈક ને કોઈક સ્ટ્રીમમાં આપણે એડમિશન લેવાનું છે. તો આ જે સ્ટ્રીમ લખી છે એમાંથી એક ખાલી સિમ્પલ સાદો પ્રશ્ન આપણે પૂછીએ કે એમાંથી સારું કયું. આપણે એવી ચર્ચા નથી કરતા કે તમારે શું લેવાનું છે,
જસ્ટ આપણે એક વસ્તુ પૂછીએ છીએ કે આમાંથી સારું કયું પૂછી પણ શકીએ છીએ આપણે વિચાર વિદ્યાર્થીઓને. ઓકે, હવે જો સારું કયું એવો પ્રશ્ન આવે ને ત્યારે મોટા ભાગે બે ઓપ્શન્સના આન્સર્સ ઘણી વખત નીકળતા હોય છે કે એક કહે છે કે સાયન્સ, મોટા ભાગના માટે એવું કહેવાતું હોય છે કે સાયન્સ, ચલો ઘણા બધા એવું પણ કહેતા હોય છે કે કોમર્સ. ઓકે, હવે સારું છે તો સારું શા માટે છે એનું કારણ બી તો હોવું જોઈએ. તો કે બધા કહે છે કે સાયન્સ ભણ્યા પછી સારામાં સારું, અત્યારે હાલની પરિસ્થિતિ એ કોરોના છે, બધાને ખ્યાલ છે, બરાબર. હવે આ કોરોનાના સમયમાં પણ તમે બધાએ જોયું હશે કે જે મેડિકલ ક્ષેત્રે હતા, લાઈક ડોક્ટર્સ ગણો કે જે કહેવાય નર્સિંગ સ્ટાફ ગણો કે જે મેડિકલ શોપ્સ ગણો કે બધાનું કાર્ય કન્ટિન્યુઅસ એમના એઝ ઇટ ઇઝ ફોર્મમાં ચાલુ હતું. એ જ રીતે આપણે કોરોનાના સમયની અંદર તો સેનેટાઇઝર્સ જે છે તો મશીનરીઝ બનાવવાની અંદર, વેન્ટિલેટર્સ બનાવવાની અંદર તો જોયું આપણે કે ભઈ એન્જિનિયર્સ હતા એ પણ એની અંદર કાર્યરત કન્ટિન્યુ લાગતા. તો ક્યાંક ને ક્યાંક ઓલરેડી જે લાઈફ સાથે કનેક્ટેડ જે હોય છે એ બધી વસ્તુઓ સાયન્સમાં હોય છે, એટલે પણ ઘણા બધા સારું કહેતા હોય છે. મેડિકલ ક્ષેત્રે એમર્જન્સી કહેવાય એ પણ બધા ઓલરેડી એજ્યુકેશન સાથે વાળા અને ઓલરેડી ડિગ્રી સાથેના એમના કામ ક્યાંય અટકાયા હતા નહીં આટલા ટોટલી આપણા 2 મહિના જેવા કોરોનાના સમયમાં. તો સિમ્પલ છે કે સાયન્સ છે એ સાયન્સને એક તબક્કે બધા જ સારું કહેતા હોય છે, પણ આપણે એવું જ ખાલી નહીં, આપણે એનું એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ કારણ સમજીશું પહેલા કે સાયન્સને સારું કહેવાય છે તો શા માટે કહેવાય છે. તો હું અહીંયા આગળ સાયન્સની થોડી પહેલા માહિતી આપીશ, પછી આપણે થોડું કોમર્સ ઉપર જઈશું, એમ દરેકે દરેક ફિલ્ડની આપણે માહિતી થોડીક આપણે મેળવી લઈશું. તો સિમ્પલ છે કે સાયન્સમાં છે ને બે ગ્રુપ પડતા હોય. દેખાય છે કમ્પ્લીટ? ઓકે, તો સાયન્સમાં બે ગ્રુપ પડતા હોય છે, એમાં એક હોય છે એ ગ્રુપ અને બીજું હોય છે બી. ચલો ઓકે, એ ગ્રુપ જે છે તો એ ગ્રુપ એટલે એ વિદ્યાર્થીઓને 3 વિષય મેઇન સબ્જેક્ટ તરીકે ભણવાના આવતા હોય છે. એ હું મેઇન સબ્જેક્ટ કીધું. એક હોય છે મેથ્સ, એટલે હું એને ગણિત લખું, પછી જસ્ટ હું એ ગણિત, પછી ફિઝિક્સ હોય અને કેમિસ્ટ્રી. સેમ આ જ રીતે જે બી ગ્રુપ રાખતા હોય એમને અહીંયા બાયોલોજી હોય, બાયો, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી. એ લોકોને ગણિત વિષય સ્પેશિયલ ભણવાનો કે એની એક્ઝામ આપવાની આવતી હોતી નથી. હવે આ જે મેથ્સ ગ્રુપ, જે એ ગ્રુપ કહેવાતું હોય છે, એની અંદર જે અભ્યાસ કરે અને આગળ વધે એટલે એને આપણે એક એન્જિનિયરિંગ લાઈન કહેતા હોઈએ છીએ. એન્જિનિયરિંગ લાઈન કહેતા હોઈએ છીએ. અને જે બાયોલોજી ગ્રુપ સાથે આગળ વધતા હોય છે એને આપણે મેડિકલ લાઈન કહેતા હોઈએ છીએ. એનો મતલબ કે જે વિદ્યાર્થી એ ગ્રુપ સાથે ભણતા હોય છે તો મોટા ભાગે આપણે એવું કહી શકીએ કે ભઈ એન્જિનિયરિંગ ભણે છે, અને જે વિદ્યાર્થીઓ બી ગ્રુપ સાથે ભણતા હોય છે એને આપણે કહી શકીએ કે મેડિકલ અભ્યાસ કરે છે. ઓકે, હવે જે તે વિદ્યાર્થી અહીંયા આગળ સાયન્સમાં જે અભ્યાસ કરતા હોય છે, જે વિદ્યાર્થી સાયન્સમાં અભ્યાસ કરતા હોય છે તો એમની સંખ્યા કેટલી એ પણ એક આપણા મગજમાં પ્રશ્ન થાય કે કેટલા વિદ્યાર્થીઓ વચ્ચેની કોમ્પિટિશન હોય છે. તો જો એનું પણ આપણે થોડુંક એક બાયફર્કેશન સમજી લઈશું કે ધોરણ 10 પછી આશરે કેટલા વિદ્યાર્થીઓએ ધોરણ 10 માં એક્ઝામ આપી હશે. તો હું વધારે ઓછા એવું નથી કરતો, નોર્મલી આશરે જે કહેવાય ને આપણે આ વર્ષના આંકડા સાથે જઈએ તો ઓલરેડી આશરે 10 લાખ જેટલા વિદ્યાર્થીઓનું હું એક ટાર્ગેટ લઉં છું કે ભાઈ એક્ઝામ આપી છે. 10 લાખ આપણે રાઉન્ડ ફિગર લઈએ છીએ કે 10 લાખ જેટલા વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી છે. હવે આ 10 લાખ માંથી કદાચ બોર્ડનું રિઝલ્ટ 70% આવે એનો મતલબ કે 7 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા, બરાબર. 80% આવે એનો મતલબ કે 8 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા. પણ ઓકે, એમાંથી જે આપણે છેલ્લા 4-5 વર્ષના આંકડા લઈએ તો જેટલા પણ વિદ્યાર્થીઓ જે પાસ થાય છે એમાંથી સાયન્સ રાખનારા હું છેલ્લા 5 વર્ષનો મેક્સિમમ આંકડો કહું તો 1.5 લાખ વિદ્યાર્થીઓ છે. 1.5 લાખ. દેખાય છે? ઓકે, હવે 1.5 લાખ વિદ્યાર્થીઓ સાયન્સ રાખે છે. એ સિવાય એક આશરે રફ હું ફિગર લઉં છું કે 4 થી 5 લાખ 4-5 લાખ વિદ્યાર્થી આમાં કોમર્સ આર્ટ્સ રાખતા હોય છે, સામાન્ય પ્રવાહ જે કહેવાય એ રાખતા હોય છે.
હવે સમજો કે જે 1.5 લાખ વિદ્યાર્થી સાયન્સ રાખતા હોય છે એમાં પણ A ગ્રુપ અને B ગ્રુપ આપણે ઇક્વલ ડિવાઇડ કરીએ બરાબર છે તો પણ 75000 વિદ્યાર્થી A ગ્રુપમાં અને 75000 વિદ્યાર્થી B ગ્રુપમાં એ રીતે જો આપણે કોમર્સની વાત કરીએ કે સામાન્ય પ્રવાહની વાત કરીએ છીએ તો કમસે કમ 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ તો મિનિમમ ઓલરેડી કોમર્સમાં હોય છે હવે અહીંયા આગળ જે વિદ્યાર્થી સાયન્સમાં ભણતા હોય છે એમના માટે ગોલ છે કે જો A ગ્રુપ રાખ્યું છે તો એન્જિનિયર બનવું છે અહીંયા આગળ B ગ્રુપ રાખ્યું છે તો મેડિકલમાં કોઈ પણ બ્રાન્ચમાં ઓલરેડી આગળ વધવું છે કોમર્સ રાખેલું હોય છે તો દરેકનો એક ગોલ હોય છે કે આપણે CA અથવા તો CMA કરવું છે એકાઉન્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ CA બનવું છે હવે ઓકે એક તબક્કે ખાલી એટલું વિચારીએ કે બધા કહેતા હોય સાયન્સ એટલે સારું પણ કેમ સારું કીધું તો એનું એક મહત્વનું એ કારણ છે કે અહીંયા આગળ 1.5 લાખ વિદ્યાર્થીઓમાંથી પણ જો 75000 ડિવાઈડ થાય છે જ્યારે અહીંયા 4 લાખ વિદ્યાર્થીઓને માત્ર ને માત્ર કઈ એમનો ગોલ એક જ લાઈન સાથેનો હોય છે કે અમારે CA બનવું છે તો અહીંયા 4 લાખ વચ્ચેની કોમ્પિટિશન આવી અહીંયા આગળ કેટલા વિદ્યાર્થી વચ્ચેની કોમ્પિટિશન આવી તો બધા કહે છે કે 75000 અને 75000 તો ના હજી એ પણ નહીં કેમ એનું કારણ તો એન્જિનિયરિંગ ની અંદર આપણે વિચારીએ ને તો એન્જિનિયરિંગમાં કેટલી બ્રાન્ચ છે ઓલ ઓવર ઇન્ડિયાની વાત કરીએ તો 100 જેટલી બ્રાન્ચ ઓલરેડી અત્યારે કાર્યરત છે પણ આપણે એટલી બધી નહીં આપણે જે આપણી અરાઉન્ડ આપણે એકદમ ફેમિલિયર હોય અને ઓળખતા હોઈએ એ બ્રાન્ચની વાત કરીએ તો એન્જિનિયરિંગની અંદર મિકેનિકલ એન્જિનિયર હોય ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોય કોમ્પ્યુટર એન્જિનિયર હોય આર્કિટેક્ટ પણ આ બ્રાન્ચની અંદર આવતા હોય છે સેમ એ જ રીતે ઘણી બધી બીજી પણ EC IC આવી બધી પણ ઓલરેડી જે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન કહેવાતું હોય છે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ કહેવાતું હોય છે જે નોર્મલમાં નોર્મલ આપણે કહીએ તો 25 જેટલી બ્રાન્ચ તો આપણે વેડે ગણી શકતા હોય હવે સમજો કેટલા વિદ્યાર્થીઓ આપણે કીધેલું આશરે 75000 જેટલા વિદ્યાર્થીઓ એડમિશન લીધેલું અને એમાંથી આપણે 25 બ્રાન્ચમાં ડિવાઈડ કરીએ તો દરેક બ્રાન્ચની અંદર કેટલા આવે માત્ર 3000 હવે વિચારો સિવિલ એન્જિનિયર કોઈ દિવસ કોમ્પ્યુટર એન્જિનિયરિંગનું કામ કરવાના તો ના કોમ્પ્યુટર એન્જિનિયર કોઈ દિવસ ઓલરેડી મિકેનિકલનું કામ કરવાના તો ના મિકેનિકલ કોઈ દિવસ ઓટો સેક્ટરનું કામ કરવાના તો ના તેનો મતલબ કે એકબીજાની અંદર પણ કોઈ કોમ્પિટિશન નથી તો દરેકે દરેક બ્રાન્ચ જુદી છે અને દરેક બ્રાન્ચની અંદર માત્ર જોઈએ તો 3-3000 વિદ્યાર્થીઓ સાથે જ ઓલરેડી આગળ વધતું હોય મેક્સિમમ કીધું મેં એ જ રીતે મેડિકલ આપણે ગણીએ તો મેડિકલમાં MBBS BAMS જે કે આપણે આયુર્વેદિક ડોક્ટર્સ કહેતા હોઈએ છીએ એ જ રીતે ફિઝિયોથેરાપિસ્ટ એવી રીતની આપણી જોડે નર્સિંગ સાથે બેરી ટેકનોલોજી છે વેટરનરી ડોક્ટર્સ છે એટલી બધી બ્રાન્ચ ઓલરેડી આની અંદર પણ હોય છે તો એનો મતલબ કે જો મેડિકલ વાળા જે MBBS છે એ ઓલરેડી કોઈ દિવસ ડેન્ટલ નું કામ નથી કરવાના ડેન્ટલ વાળા કોઈ દિવસ આયુર્વેદિક નું કામ નથી કરવાના આયુર્વેદિક વાળા જે છે એટલે બધી જ બ્રાન્ચ એકબીજા સાથે કનેક્ટેડ નથી હોતી સિમ્પલ સેપરેટ છે એનો મતલબ કે કોમ્પિટિશન એકબીજાની એમાં હોતી નથી તો અહીંયા પણ આપણે જોઈએ તો કોમ્પિટિશન ખૂબ જ ઘટી જતી હોય છે એટલે એનો મતલબ શું થયો તમે સમજો કે અહીંયા આગળ સાયન્સ સાથે જે વિદ્યાર્થી આગળ વધે છે તો એમને કોમ્પિટિશન ઓછી ફેસ કરવી પડે છે મહત્વનું છે ઈવન માની લો કે બહુ જ સારા નહીં નોર્મલ પર્સન્ટેજ સાથે પણ જો વિદ્યાર્થી આમાં પાસ થાય છે લાઈક સમજી લો કે આપણે એમ કહીએ BSc કરે ઓછા પર્સન્ટેજ આવ્યા બાયોલોજી ગ્રુપ સાથે અને એને BSc કર્યું BSc પછી MLT કરીને પણ ઓલરેડી લેબ ટેકનિશિયન તરીકે પણ કામ કરી શકતા હોય છે તમે જોયું હશે કે ઓલરેડી આવા કોરોનાના સમયમાં લેબ ટેકનિશિયન્સ પણ ઓલરેડી એમના પ્રોપર કામ સાથે ઓલરેડી ચાલુ છે તેનો મતલબ કે આ સાયન્સ સાથે વધનારા વિદ્યાર્થીઓમાં કોમ્પિટિશન ખૂબ જ ઓછી ફેસ કરવી પડે છે જ્યારે અહીંયા આગળ શું છે કે વીમાદારી પણ છે પણ એમને 4 લાખ વિદ્યાર્થીઓને એક જ વસ્તુનો ગોલ છે કે અમારે CA બનવું છે તો કોમ્પિટિશન અહીંયા ખૂબ જ વધારે હોય છે પ્લસ જેમ કોમર્સ માટે એ જ રીતે થોડુંક આપણે વિચારીએ તો આર્ટ્સ પછી ઘણા બધાને એવું હોય છે કે અમારે UPSC GPSC ની એક્ઝામ્સ આપવી છે અને સિવિલ સર્વિસીસ માટેની તૈયારી કરવી છે તો ઓકે આ પણ એટલું જ મહત્વનું છે હવે એક બીજી વસ્તુ એક સિમ્પલ થી સાદો આપણે પ્રશ્ન પૂછીએ કે જો CA બનવું હોય તો શું ભણવું પડે તો આપણે બે ચાર વિદ્યાર્થીઓને પૂછી પડીએ ઓકે બધાના માટે એક મોટા ભાગે એક આન્સર એવો હોય છે કે CA બનવું હોય
તો કોમર્સ. ઘણી વખત છે ને વિદ્યાર્થીઓ પોતાનું કેરિયર ઓલરેડી પોતાના જે કહેવાય માહિતીઓના અભાવના કારણે સ્પષ્ટ કરતા હોય છે. સિમ્પલ છે કે સીએ બનવું હોય તો આપણો એક મંતવ્ય આપણા વિસ્તાર સાથેનો પણ એક મંતવ્ય હોય છે કે માત્ર કોમર્સ ભણીને જ સીએ થવાય, પણ એવું વાસ્તવમાં હોતું નથી. સીએ બનવું હોય તો એક બીજો રસ્તો એ પણ છે કે સાયન્સની અંદર અભ્યાસ કરી અને વિદ્યાર્થીઓ ઓલરેડી આ મેથ્સ ગ્રુપ સાથે આગળ વધે અને ત્યારબાદ પછી જે સીપીટી ની એક્ઝામ હોય છે, જે કોમર્સના વિદ્યાર્થીને પણ આપવાની હોય છે અને સાયન્સનો વિદ્યાર્થી પણ આપી શકે છે. તો એ સીપીટી ની એક્ઝામ આપી અને એમાંથી ક્વોલિફાઈ થઈ અને સીએ બની શકે છે અને ઘણા બધા મેક્સિમમ સક્સેસફુલ સીએ ઓલરેડી 12 સાયન્સ પછી પણ બનેલા છે. તેનો મતલબ કે સાયન્સ પછી સીએ તો બનાય, હા, પણ કોમર્સ પછી આમાંની કોઈ લાઈનમાં જઈ શકાતું નથી. સેમ લાઈક બીજી એક વસ્તુ કે જો ઓલરેડી આપણે સિવિલ સર્વિસીસ યુપીએસસી જીપીએસસી ની એક્ઝામ્સ માટે આપણે વિચારવું છે, તો યુપીએસસી જીપીએસસી ની એક્ઝામ જે ગ્રેજ્યુએશન પછી હોય છે, તો એમાં પણ આર્ટ્સના વિદ્યાર્થી તો આપી શકે છે, પણ એની સાથે એ એક્ઝામ્સ કોમર્સના વિદ્યાર્થી પણ આપી શકે છે, સાયન્સના પણ વિદ્યાર્થી આપી શકતા હોય છે. એટલે કહેવાનો મતલબ કે સાયન્સમાંથી તમે કોમર્સની દરેક બ્રાન્ચમાં જઈ શકો છો, સાયન્સમાંથી તમે આર્ટ્સની દરેક બ્રાન્ચમાં જઈ શકો છો, ક્યાંય એમાં વાંધો આવતો નથી. પણ આ બ્રાન્ચમાંથી આપણે આવી રીતે જઈ શકતા હોતા નથી. તો એક સર્વસામાન્ય તબક્કે આપણે એટલી એક વસ્તુની ચર્ચા કરી અત્યારે નોર્મલી કે સાયન્સ પછી તમે દરેક બ્રાન્ચમાં આગળ વધી શકો છો, પણ આ બાજુથી આપણે સાયન્સની બ્રાન્ચમાં પછી એન્ટર થઈ શકતા હોતા નથી. તો પહેલા તબક્કે એક વસ્તુ આવે કે જે વિદ્યાર્થીઓને સાયન્સ કરવું છે તો શા માટે કરવું છે એના આપણે અત્યારે કારણોની ચર્ચા કરી. ઓકે, હવે આ એક તબક્કો આપણો એવો થયો કે ભાઈ સારું શું છે. આપણે એવું નથી કીધું કે કોણે શું કરવાનું છે, આપણે પહેલી એક ચર્ચા એ જ કરી માત્ર કે આજે આપણે લખ્યા છે એમાંથી સારું શું છે. તો સાહેબ વિદ્યાર્થીઓને એક મગજમાં થશે કે સાહેબ હજી એક રહી ગયું, કયું? તો કે આ છેલ્લું તમે ડિપ્લોમા લખેલું છે, તો એને આપણે ડિપ્લોમા ધોરણ 10 પછી ઘણા બધા વિદ્યાર્થીઓ ડિપ્લોમા વિચારતા હોય છે, પણ એક્ચ્યુઅલ શું થતું હોય છે કે ડિપ્લોમા પછી એટલે જુનિયર ડિગ્રી છે, એના પછી વિદ્યાર્થીઓને ડિગ્રીમાં એડમિશન લેવું પડતું હોય છે. એટલે પહેલા ડિપ્લોમા કરે અને પછી ડિગ્રી એન્જિનિયરિંગ કરે. સેમ જે 11 સાયન્સ પછી પણ એન્જિનિયરિંગમાં એડમિશન લઈ શકાય છે. 6 વર્ષે એન્જિનિયરિંગ કમ્પ્લીટ થાય છે. અહીંયા ડિપ્લોમા પણ પહેલા 3 વર્ષ અને પછી ઓલરેડી ડિપ્લોમા પછી 3 વર્ષનું એન્જિનિયરિંગ થાય એટલે 6 વર્ષ. તો 6 વર્ષના તબક્કે ઓલરેડી ડિપ્લોમા થ્રુ પણ એન્જિનિયરિંગ થવાય અને 12 સાયન્સ પછી પણ એન્જિનિયર થવાય. પણ ડિપ્લોમા હાલના તબક્કે એટલું સક્સેસફુલ વિદ્યાર્થીઓ માટે કહેવાતું નથી, કેમ કે ધોરણ 10 પછી ડાયરેક્ટ ઓલરેડી આ ડિપ્લોમા એક લેવલ ઉપર અઘરું પડે છે, ત્યાં સક્સેસ રેશિયો ઓછો હોય છે. અને બીજું કે એમને આગળ ક્યાંક એન્જિનિયરિંગમાં એડમિશન તો લેવાનું જ છે, તો જ એમની ડિગ્રી કમ્પ્લીટ થાય. જ્યારે અહીંયા આગળ 12 સાયન્સ પછી નોર્મલી પણ હાલના તબક્કે તમે છાપાઓમાં પણ વાંચશો કે એન્જિનિયરિંગમાં એડમિશન તો મળી જતા હોય છે. તો સિમ્પલ છે, આપણે અત્યારે હાલ એક તારણ પર આવ્યા કે સાયન્સની અંદર નોર્મલી કોમ્પિટિશન ઓછી છે, જ્યારે બીજી બ્રાન્ચમાં કોમ્પિટિશન થોડી વધારે રહેતી હોય છે, જેમ અહીંયા આપણે લખેલું છે. તો હવે આપણે એ વસ્તુ પર આવીએ કે સાહેબ એ વસ્તુ તો અમને ખ્યાલ આવી ગયો કે આ જે લખ્યું છે એમાંથી સાયન્સ સારું, હા સારું, ઓકે, પણ હવે એ સાયન્સ કોણ ભણી શકે? બહુ મહત્વની વસ્તુ. ઘણી વખત આપણે ડિસાઈડ કરી દેતા હોઈએ છીએ કે આ વિદ્યાર્થી સાયન્સ ભણી શકે, આ વિદ્યાર્થી સાયન્સ ભણી શકે નહીં. નોર્મલી ગવર્નમેન્ટની ગાઈડલાઈન પ્રમાણે શું છે એ હું તમને કે જે વિદ્યાર્થી ઓલરેડી 33 ઉપર માર્ક લાવે તો એને આપણે દરેક વિષયમાં એને 33 ઉપર માર્ક્સ છે એનો મતલબ કે પાસ થઈ ગયો. હવે પાસ થઈ ગયો તો ક્યાંય ગવર્નમેન્ટના એવા કોઈ નિયમ નથી કે આ વિદ્યાર્થી સાયન્સમાં એડમિશન લઈ શકે કે ન લઈ શકે, કે ઓલરેડી હા ગવર્નમેન્ટ માટે એવું છે કે જે વિદ્યાર્થી 33 ઉપર માર્ક્સ લાવે છે તો એની ઈચ્છા પ્રમાણે એને જે બ્રાન્ચમાં જવું છે એ બ્રાન્ચમાં સાયન્સ, કોમર્સ, આર્ટ્સ કે ડિપ્લોમામાં જઈ શકે. હા, એડમિશન એના મેરિટ પ્રમાણે મળે અને એ પ્રમાણે એ આગળ વધશે, પણ એ જવું હોય તો જઈ શકે છે. તો આપણા મતે એક વસ્તુ એ થઈ કે એવા વિદ્યાર્થીઓ સક્સેસ થાય છે. તો નોર્મલી એ આપણે આખી ચર્ચા પછી વિસ્તારપૂર્વક કરવાની રહે છે, પણ હાલના તબક્કે એટલું આપણે કહી શકીએ કે કયો વિદ્યાર્થી સાયન્સ સારી રીતે ભણી શકે. તો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે જો
વિદ્યાર્થી મહેનત કરવા તૈયાર હોય અને એના કદાચ 55% હોય અને મહેનત કરવા તૈયાર છે, તો એનું 2 વર્ષ પછીનું પરિણામ કેવું હશે? અને એની સામે એક બીજો આપણે એક્ઝામ્પલ લઈએ કે એક વિદ્યાર્થી છે જેના 10મામાં બહુ જ સારા ટકા આવ્યા, 80%, 90%. હવે એ એમ કહે છે કે હવે મારે મહેનત કરવી નથી. હવે 2 વર્ષ પછી એનું પરિણામ કેવું હશે? તો એક સ્વમેવ જ આપણા અંદરથી આન્સર નીકળે કે ના, જો 55% હોય, જો 60% હોય, જો ઓલરેડી 50% હોય અને વિદ્યાર્થી એમ કહે છે કે મારે મહેનત કરવી છે, મારે ભણવું છે, મારે સારું ઓલરેડી કેરિયર બનાવવું છે, જો મહેનત કરે તો એના 2 વર્ષ પછીના સારા ટકા હોઈ શકે. અને જો 90% સાથે 80% સાથે પણ વિદ્યાર્થી એમ કે હવે મારે ભણવું નથી, મારે મહેનત કરવી નથી, તો ઓલરેડી એના 2 વર્ષ પછીના ઓછા ટકા હોઈ શકે. તો સિમ્પલ કે સાયન્સ કોણ ભણી શકે? તો એક જ વસ્તુ કે જે ઓલરેડી પોતાના અંદરથી કોન્શિયસલી કે મારે ભણવું છે, મારું કેરિયર બનાવવું છે, એ ભણી શકે. એમાં 10માના પર્સન્ટેજ કોઈ બાઉન્ડરી કે કોઈ ઓલરેડી રેડર રાખતા હોતા નથી. એટલે પહેલા તબક્કે કે જો આપણે આમાં વિચારીએ તો સાયન્સ એક સારું છે, એની સાથે આપણે કારણો પણ ચર્ચા કરી અને એની સાથે આપણે ઓલરેડી એક એવી વસ્તુ કીધી કે જે મહેનત કરવા તૈયાર હોય વિદ્યાર્થી, આ મહેનત એટલે કેવી મહેનત? એક બીજા તબક્કાની વસ્તુ આપણે કે આપણે અહીંયા આગળ અત્યારે શરૂઆતમાં કીધેલું કે સાયન્ટિફિક એજ્યુકેશન ગ્રુપ જેણે 99.99 એક જ ક્લાસમાંથી 2 વિદ્યાર્થીઓના રિઝલ્ટ આપ્યા, ઓલ ઇન્ડિયા લેવલના પણ રિઝલ્ટ્સ આપ્યા. તો એ એવી કેવી મહેનત કરાવડાઈ કે જેનાથી આવું રિઝલ્ટ પણ જનરેટ થઈ શકતું હોય છે. તો સિમ્પલ છે, એક સાદામાં સાદી વસ્તુ વિચારી જોજો કે જે વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા રેન્ક લાવે છે, જે વિદ્યાર્થી બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ લાવે છે, એની પાસે દિવસ કેટલા કલાકનો હોય છે? 24 કલાક. અને બીજા જે બધા જ વિદ્યાર્થીઓ છે એમની પાસે પણ દિવસ કેટલા કલાક? 24 કલાક. જો બધાની જોડે દિવસ 24 કલાકનો જ છે, તો માત્ર ને માત્ર એ 24 કલાકની અંદરના આયોજન જો આપણે પદ્ધતિસરનું રાખીએ તો નોર્મલ પર્સન્ટેજ વાળા વિદ્યાર્થી પણ સારા પર્સન્ટેજ લઈને નીકળી શકે છે. અને જો એ 24 કલાકના આયોજનની અંદર પ્રોપર વસ્તુ હોતી નથી તો વધારે પોટેન્શિયલ, વધારે ક્ષમતાવાળા વિદ્યાર્થી પણ ઓછા રિઝલ્ટ સાથે આગળ વધતા હોય છે. તો સિમ્પલ છે, બહુ જ મહત્વનું છે, એ છે માત્ર ને માત્ર ભણવાની પદ્ધતિ સાથેનું આયોજન. હવે થોડીક આપણે નેક્સ્ટમાં આજે આપણે એક સાયન્સ માટેની બધી લાઈનની ચર્ચા કરવાની છે, એ આપણે જોઈ લઈશું. એવી જ રીતે તબક્કાવાર તમારી પાસે ઓલરેડી કોમર્સ માટેની પણ, આર્ટ્સની પણ, ડિપ્લોમાની પણ દરેક વસ્તુની આપણે જાણકારી આપીશું. અને ત્યારબાદ પછી આપણે કે એને તબક્કાવાર ભણવાનું પણ શરૂ કરીશું કે કેવા સબ્જેક્ટ્સ હોય છે, કઈ રીતે ઓલરેડી ભણીએ તો વધારે અનુકૂળતાથી, વધારે સરળતાથી એને ભણી શકાતા હોય છે. તો હું ખાલી થોડુંક એવું હવે સમજાવીશ કે જેની અંદર આપણે આ રિઝલ્ટ જે લાવ્યા ને તો એ રિઝલ્ટ કેવી રીતે લાવ્યા એની ચર્ચા આપણે નેક્સ્ટમાં કરીએ છીએ. ઓકે.